યોગમાં તો ઘરેથી આવો ભૂસી નાખો બધું. કેમ કે યોગી આપણે કરે પછી યોગી આપણે નવેસર થઈ કરે. છેક સુધી લઈ જાય. ક્યાં કેટલું લઈ જાય બતાવો બાબુ. કેટલું લઈ જાય તિલક? ક્યાં સુધી આમ લઈ જાય? તિલક યુ ક્યાં સુધી લઈ જાય? ક્યાં સુધી? સવારે સવારે શું કરે બાપા? ઉઠતાની સાથે દર્શન કરે. દર્શન. અને જમ્યા પછી બેસાડી દે લાઈનમાં પાથરી જાય ને ઘઉં, અને પછી સ્વામી પણ થાળી લઈને બેસે, અને પછી સ્વામી ઉભા થાય કે હું 3:30 વાગે આવું. બાપા આમ પાથરી આખું ભરેલું હોય. આખું પાથરી દેવાનું, આખું પાથરેલું. અને બધા બેસી જાય સામસામાં, અને થાળીમાં બધા ઘઉં બધા વીણે, અને સ્વામી પણ એ થાળી લઈને બેસે. અહીં ખાટલો હતો. બાજુ આ બાજુ બહુ દંડવત કર. ઓકે, તમે બહુ દંડવત કર્યા છે. બધું બાકી જિંદગી આખી જિંદગી જ બધી કરે. ખાનગી અહીં બધી ઘણી કરેલી. આખી જિંદગી જઈ યુવકમાં પાર્ષદમાં સાધુ. મંગળ પ્રવચન અહીંયા થતું. મંગળ પ્રવચન હા, એ તો સવારે બધા ધોળા ધોળી કરે. પહેલી સીટ યોગી પાસે બેસી જાય. પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં કોઈ વિઘન ના આવવા દેવો.